ચાલો જો બધું ડિનર બનીને રેડી થઈ ગયું છે. અહીંયા બની ગયું છે મિક્સ શાક છે, રોટલી, સફેદ ઢોકળા છે, શ્રીખંડ છે, મરચાં તળી લીધા છે, અહીંયા સરસ મજાની દાળ રેડી છે અને અહીંયા રાઈસ. તો નવા વર્ષની મારા ઘરમાં તો શરૂઆત આપથી જ કરી છે, કારણ કે ગઈકાલે અમે લોકો રાત્રે 11 વાગે છે ગયા હતા, લેસ્ટર ગયા હતા, ત્યાંથી કોવેન્ટ્રી બર્થડે બધું શું કહેવાય સેલિબ્રેટ કરી અને પછી હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. તો નવા વર્ષની મારા ઘરમાં તો શરૂઆત આપથી જ કરી છે, કારણ કે ગઈકાલે અમે લોકો રાત્રે 11 વાગે છે ગયા હતા, લેસ્ટર ગયા હતા, ત્યાંથી કોવેન્ટ્રી બર્થડે બધું શું કહેવાય સેલિબ્રેટ કરી અને પછી બહુ મજા આવી. અને અત્યારમાં જો મારે આજે બની પણ ગયું છે, સાંજનું ડિનર માટે મેં રેડી કરી નાખ્યું છે, શાક અને દાળ. એટલે વઘારીને મૂકી દીધી છે દાળ, તો ઉકાળી નથી, આવીને ઉકાળીશ. કારણ કે આજે છે ને મારી ઘરે મારી ફ્રેન્ડ છે એના હસબન્ડ આવવાના જમવા, એ ગઈ છે ઇન્ડિયા. તો મેં કીધું તું તમે આવજો આજે જમવા. તો મારે જવાનું સલૂન ઉપર, તમે સાંજે આવીને બધું બનાવીશ ને તો નહીં થાય. દાળ ભાત ને ભાત પલાળી દીધા છે, શાક બની ગયું છે અને દાળ પણ. તો પછી ઘરે આવીને શું બહુ ટાઈમ ના જાય એટલે. અને જો અત્યારે વાગી ગયા છે 9:15. અને અહીંયા જો ગઈકાલે અમે બર્થડે પાર્ટીમાં ગયા હતા ને તો એટલું સરસ એ લોકોએ કાર્ડ આપ્યું છે ને, શ્લોક લખેલું. આ દેવામને બહુ ગમશે. એને આમાં વાંચતા ના આવડે પણ હું એને વાંચીશ એટલે એને શ્લોક તો આવડે જ છે. જે લોકોએ સરસ મેસેજ પણ મૂક્યો છે. ખરેખર એ લોકો ગઈકાલે જે રિટર્ન બર્થડે ગિફ્ટ આપીને એ પણ એટલી સરસ હતી. જો આ બધું હોમમેડ બનાવેલું. આમાં દેવા માટે કપ્સ એટલે તમે મારા વિડીયોમાં જોઈ જ લીધો હશે. ચાલો હવે છે ને 5 મિનિટમાં સલૂન જવા નીકળી જઈશ. આજે ઠંડીનું પ્રમાણ ઇવનિંગમાં તો બહુ વધારે બતાવે છે, માઇનસમાં. એટલે પ્રોપર જો મેં બધું પહેરી લીધું છે. હવે ઠંડી હોય તો પછી ધ્રુજીએ આપણે ટ્રેનમાં ને એમાં તો એટલે. ચાલો તો હવે રેડી થઈ અને પછી સલૂન જવા નીકળીએ, પછી મળીએ સલૂન ઉપર. ચાલો જો સ્ટેશન પહોંચી ગઈ છું. તડકો છે પણ ઠંડી બહુ જ છે, બહુ જ. હાથ આખા પહેલાં શું થાય ધ્રુજ આમ એકદમ ઠંડીના ફ્રીઝ થઈ ગયા છે, એટલી ઠંડી છે. વાંધો નહીં, હવે ઠંડી જો અત્યારે વિન્ટર છે એટલે ઠંડી તો હોવાની જ અમારે અહીંયા. તો થોડી વાર શું કહેવાય ટ્રેનની વાર છે એટલે વેઇટ કરું છું. જો સની ડે છે એકદમ સરસ મજાનો. ન્યૂ યરના વિડીયોમાં બધાની બહુ જ કોમેન્ટ હતી, હેપી ન્યૂ યર બધાને વન્સ અગેન. અને સરસ કોમેન્ટ પણ કરી છે. એકવા હિટ્સ એમનું યુઝર આઈડી છે, એમણે નિધિ પટેલે કે તમારે જલ્દી 50K અને 1K થઈ જાય 100K. તો થેન્ક યુ સો મચ બધાને દિલથી. અને આટલો બધો તમે સપોર્ટ કર્યો 2024માં. આવો ને આવો અમને સપોર્ટ કરતા રહેજો. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ મારી યુટ્યુબ ચેનલને કરતા રહેજો. થેન્ક યુ સો મચ વન્સ અગેન. ચાલો હવે મળીએ ડાયરેક્ટ સલૂન ઉપર. ચાલો જો સલૂન પહોંચી ગઈ છું અને આજે છે ને બધું ક્રિસમસનું ડેકોરેશન હવે નીકળી ગયું છે. જો અહીંયા બધું પેક થઈ ગયું છે. હવે આ સલૂન એકદમ શું કહેવાય એમ્ટી લાગે. અત્યાર સુધી ડેકોરેશન ફૂલ હતું. તમે શું કહેવાય શોપ એકદમ ભરેલું લાગે સલૂન. હવે બધું થોડું ક્વાઇટ થઈ જશે. અને આમ પણ સલૂન પણ ક્વાઇટ થઈ જશે, કારણ કે હવે શું બધા બેક ટુ વર્ક. હજી લોકો હોલિડેમાં છે પણ હવે બેક ટુ વર્ક બધા થઈ જશે. અને છોકરાઓને વેકેશન પણ નેક્સ્ટ વીકથી ખુલી જવાનું છે, ત્યારથી 6th ઓફથી નેક્સ્ટ મંડેથી બધા બેક ટુ નોર્મલ રૂટીન લાઈફમાં પાછા બિઝી થઈ જશું. આજે છે ને ફ્રીઝિંગ કોલ્ડ છે ને, બહાર તો જવા એવું છે નહીં. પણ હું તો વોક કરીને આવી ને તો મને તો અત્યારે ગરમી થઈ ગઈ છે. મેં આજે બરાબર વોર્મ પહેર્યું છે પેક નેકનું, કે ઠંડી ના લાગે. સલૂનમાં તો અંદર ના લાગે પણ બહાર જ્યારે વોક કરું ત્યારે બહુ લાગે. તમે તો આજે છે ને પ્રોપર આ પેક નેકનું પહેરીને જાઓ. અને મેં જે નવું મારું જેકેટ લીધું છે ને ખરેખર બહુ સરસ છે કોટ. એટલો વોર્મ છે ને કે અત્યારે મને આજે સ્વેટિંગ થઈ ગયું. ને તો મને પરસેવો ના વળે, ગરમી લાગે ઘણી વખત. પણ આજે મને રીતસર આમ બોડીમાંથી એમ થતું હતું કે પરસેવો જાય છે શું હવે અત્યારમાં એમ. સારું છે ઓવરઓલ વેધર પણ. જો ચાલો તો હવે કામ શરૂ કરીશું થોડું ઘણું. જે આ ક્લાયન્ટ તો છે નહીં પણ બીજું જે એક્સ્ટ્રા કામ હશે એ સ્ટાર્ટ કરીશું થોડું. નેલ પોલિશ છે ને બધી એના હવે મારે નવી કી બનાવવાની છે ને તો એ બનાવી નાખીશ હું અને નૂપુર બંને થઈને. તો એ કામ શું કહેવાય અભિયાન આજથી સ્ટાર્ટ કરીશ. કારણ ઘણા બધા કલર્સ છે, ધીમે ધીમે બધાને પેઇન્ટ કરવાના અને મશીનમાં ડ્રાય કરવા મૂકવાના અને એવી રીતે તો એ કામ કરીશું. ચાલો હવે મારા વ્યુઅર્સ છે નિતેશ વિરડિયા, એમનું યુઝર આઈડી છે. એમણે લખ્યું છે કે નિરાલીનું રસોડું બતાવો અને એમનું કુકિંગ પણ. પણ હવે હું છે ને લંડન આવી ગઈ છું. નેક્સ્ટ ટાઈમ એના ઘરે જઈશ ને ત્યારે બતાવીશ. એનું કુકિંગ તો ઓબ્વિયસલી મેં થોડું ઘણું બતાવ્યું હતું, પણ હવે એનું રસોડું નેક્સ્ટ ટાઈમ બતાવીશ. હેલો
ત્યારે જો ઘરે આવી ગઈ છું અને મારો દીકરો છે ને આજે તો મોર્નિંગમાં નીકળીને ઘરેથી ત્યારે તો દેવમ સૂતો હતો નહીં બેટા ના જાગી ગયો હતો રાઈટ હું મમ્મા મળી હતી તને આજે કેટલું તારું ફિનિશ કર્યું હોમવર્ક બેટા 5 પેજ મેથ્સનું પેલું અને 2 ટેસ્ટ વર્કનું રીઝનિંગ. ઓકે અને જો આજે છે ને મારી ક્લાયન્ટ આવી હતી ને તો મને ફ્લાવર્સ આપ્યા છે દેવ બતાવ તો ખરો બેટા ફ્લાવર્સ પ્લીઝ ફાઇન ફ્લાવર્સ છે રોઝીસ આપ્યા મને ન્યૂ યર હતું ને એટલે ચાલો હવે ફટાફટ ડિનર રેડી કરી દઉં બનાવવાનું દેવ લાઈટ થશે બેટા કારણ કે મારે રોટલી ને બધું બાકી છે મારી ફ્રેન્ડના હસબન્ડ આવવાના છે અહીંયા ડિનર માટે તો હું ફટાફટ બધું બનાવી લઉં અને જો મારા અડદિયા અહીંયા હજી છે મેં ડબ્બામાં ભર્યા નથી કારણ કે અમે તે દિવસે બનાવીને પછી હું લેસ્ટર જતી રહી અને પેક કરી દીધા છે એટલે હવે ડબ્બામાં ભરી દઈશ અત્યારે જો મેં બધા 3 ગેસ ચાલુ કરી દીધા છે એકમાં બને છે રાઈસ એકમાં બને છે દાળ અને અહીંયા બને છે ઢોકળા શાક મેં સવારમાં બનાવી નાખ્યું હતું રેડી છે રોટલીનો લોટ બંધાઈ ગયો છે હવે નિયરલી શું કહેવાય ડિનર રેડી થવા દેવા મને આવી પૂછે મમ્મા શું બનાવવાનું છે દાળ ભાત શાક રોટલી તો કે ઓ મમ્મા ઘણા દિવસથી શું કે ઘરના દાળ ભાતને કંઈ ખાધું નથી અમે આ વખતે કારણ કે કેવું ક્રિસમસ ગઈ પછી પાછી પાર્ટીઓ ચાલતી હતી આ ચાલતી હતી એટલે એમને એમ જ અમારું ચાલુ હતું તો ચાલો હવે રોટલી બનાવવા શરૂ કરી દઈશ ભાત બની છે ને એટલે એક ગેસ ખાલી થાય આ ગેસ ઉપર કંઈ થાય નહીં સાવ નાનો છે ને એટલે અને પછી શાક કરી નાખીશ ખાલી ગરમ શાક એ સરસ બનીશ મેં એમાં છે ને પંજાબી શાકનો મસાલો નાખ્યો હતો અને આજે મને ટાઈમ નહોતો કે બધું શું કહેવાય રેસીપી સાથે બતાવું અને અહીંયા છે ને જો મારો શ્રીખંડ પણ મેં રેડી કર્યો છે આજે બહુ નથી બનાવ્યો થોડું જ બનાવ્યો છે કારણ કે સ્વીટ અમે હમણાંથી બહુ જ ખાધું છે ને એટલે આવવાના છે ને ફોરેનના ફ્રેન્ડ છે મારી ફ્રેન્ડના હસબન્ડ એમના માટે એટલે થોડુંક બનાવ્યું છે મેં સ્વીટ બાકી હું આજે સ્વીટ ખાવાનું કહ્યું જ અમારી ગણતરી નહોતી કારણ કે થોડાક દિવસથી સ્વીટ અમારું બહુ જ ચાલે છે કેક ને ગઈકાલે બર્થડે પાર્ટીમાં હતો તો ત્યાંય સ્વીટ ખાધું પરમ દિવસે ગાજરનો હલવો અડદિયા એવું જ ચાલે જ મારા હમણાં એટલે ચાલો તો હવે બીજું બધું કુકિંગ પૂરું કરી લઉં ચાલો જો બધું ડિનર બનીને રેડી થઈ ગયું છે અહીંયા બની ગયું છે મિક્સ શાક છે રોટલી સફેદ ઢોકળા છે શ્રીખંડ છે મરચાં તળી લીધા છે અહીંયા સરસ મજાની દાળ રેડી છે અને અહીંયા રાઈસ તો ચાલો હવે જમવા બેસી જઈશું બધું સરસ બની ગયું છે ટેસ્ટ મેં શાક કર્યું તો બહુ સરસ લાગે પંજાબી શાકનો મસાલો નાખ્યો છે ને એટલે અને હવે ભૂખ પણ બહુ લાગી છે ચાલો હવે ડિનર કરી લઈએ અને પછી મળીએ ચાલો જો અત્યારે 11:30 થઈ ગયા છે અને પર્યાંગના ફ્રેન્ડ આવ્યા હતા એ જમીન જતા રહ્યા છે બહુ બધી વાતો કરી અમે બધી પહેલાંની બધી મજા આવી ગઈ શાંતિથી બેઠા હતા આજે કંઈ છે નહીં એવું દેવામાં તો જતો રહે સુવા અને હવે અમે પણ જઈશું પર્યાંગથી જતા રહ્યા છે હું જેટલી નીચે છું થોડુંક બધું ટાઈડી કરી અને પછી જતી રહું સુવા થોડી વાર સોફા ઉપર બેસીને અને ગઈકાલના વિડીયોમાં બધાની બહુ સરસ કોમેન્ટ છે તો બધાને થેન્ક યુ સો મચ અને આવી આવી કોમેન્ટ કરતા રહેજો અને આમનામ સપોર્ટ પણ કરતા રહેજો 3 વ્યુઅર્સ છે એની એવી કમેન્ટ છે કે નિરાલી કોણ છે તો નિરાલી છે ને મારી સ્કૂલની ફ્રેન્ડ છે જ્યાં હું પહેલાં જ્યારે વિડીયો સ્ટાર્ટ કર્યો ને ત્યારે મેં કીધેલું છે પણ ઓબ્વિયસલી મારા જે નવા વ્યુઅર્સ છે એને નહીં ખબર હોય તો અમે લોકો સ્કૂલમાં સાથે હતા 1 થી 10માં એટલે હું નિરાલીને ઓળખું છું આઈ થિંક 7th સ્ટાન્ડર્ડથી કે એવી રીતે અમે લોકો હતા તો જોડે જ પણ જ્યારે બહુ નાના હોય ત્યારે અલગ અલગ ક્લાસમાં હોય એટલે બહુ આઈડિયા ના હોય પણ અમે 7મા ધોરણથી કેમ અમે સાથે જ છીએ તો અમે બંને સાથે સ્કૂલમાં હતા ને અહીંયા અમે એઝ અ ફ્રેન્ડ અહીંયા અમે મળી ગયા હતા એક વખત તો હવે ચાલુ જ છે અમારો સિલસિલો એના ઘરે હવે ઘણાની કોમેન્ટ છે કે એમનું ઘર મારે કિચન જોવું છે નેક્સ્ટ ટાઈમ જઈશ ને ત્યારે કિચનની ટૂર કરાવીશ આજે મેં વિડીયો કોલ કર્યો હતો ને તો હું એને કહેતી હતી કે બહુ બધા વ્યુઅર્સ પૂછે છે એમ તો કે સારું નેક્સ્ટ ટાઈમ આવે ને ત્યારે બતાવજો એમ અને આજના વિડીયોમાં કોઈની કોમેન્ટ છે કિંજલ પંચાલની કે તમે લોકો ઘણી બધી જગ્યાએ તમે મેંગો રસ ખાઓ છો તો તમારે ત્યાં 12 માસ મળે છે એમ ફ્રેશ મેંગો કેવું તો ના મેંગો તો નથી મળતી અમે લોકો 12 માસ ના મળે એમ એટલે મેંગો સિઝન હોય ત્યારે તો હોય જ પણ અમે લોકો છે ને રસના જે મેંગો પલ્પ આવે ને જે ટીન એ યુઝ કરીએ અને પછી એમાં ડબલ ક્રીમ એવું હું પોતે નાખું છું મારી ઘરે કોઈ ગેસ્ટ આવે ને ત્યારે હું રસ હોય ને તો બધા નાખતા હોય ઘણા લોકો દૂધ નાખે એવી રીતે પણ હું મેંગો ડિલાઇટ જેવું કરું એટલે એમાં દૂધ નાખું થોડું દૂધ બહુ જ ઓછું નાખું ડબલ ક્રીમ નાખું અને વેનીલા આઈસ્ક્રીમ એટલે એ ટીન જ અમે યુઝ કરીએ છીએ ફ્રેશ નથી હોતો એવરી ટાઈમ ચાલો હવે વિડીયોને એન્ડ કરી દઈએ ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ બધાને